દીકરાઓ? તો કે ટોપિકનું દીકરાઓ નામ છે, એ ટોપિકનું દીકરાઓ નામ છે પરમાણુ શું છે? પરમાણુ એક્ઝેક્ટ કોને કહેવાય ભાઈ? પરમાણુ હું તમને પૂછું કે ભાઈ પરમાણુ એટલે શું, તમને એક ક્વેશ્ચન પૂછું તો તમે શું આન્સર આપશો? તો તમે કહેશો કે સર પરમાણુ એટલે શું? તો કે સર નાનામાં નાનો કણ, એને પરમાણુ કહેવાય કે જેનાથી બધી વસ્તુ બની. યસ, સાચી વાત છે દીકરાઓ. તો આ જે વિદ્યાર્થીઓને ખબર છે એ વિદ્યાર્થીઓ માટે ઓકે ભાઈ, એ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ લક. પણ જે વિદ્યાર્થીઓને ખબર નથી પરમાણુ એટલે શું, એ આજે સમજી લો ભાઈ. તો કે દીકરાઓ પરમાણુ સમજવા માટે હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું છું. આ ઉદાહરણ સમજી લેજો, તમને બહુ મજા આવશે દીકરાઓ. અહીંયા તમને શું દેખાય છે સર? અહીંયા સરસ મજાનું છે ને સર, સરસ મજાનું છે ને સર એક ઘર દેખાય છે. દરેક વ્યક્તિનું સપનું હોય ને કે સર અમારું પણ આવું ઘર હોય. દરેક વ્યક્તિનું સપનું સર અમારું પણ આવું ઘર હોય. દીકરાઓ સપનું તો આપણું બધાનું સારું જ હોય છે, ઊંચું રાખવાનું જ હોય છે ભાઈ. જેટલું સપનું ઊંચું એટલા આપણે મહાન બનશું ભાઈ. જેટલા સપના આપણા ઊંચા, જેટલા આપણા ઈરાદા મજબૂત, એટલા આપણે આગળ વધીશું. બસ હિંમત રાખી કામ કરતું રહેવાનું છે, નિષ્કામ કર્મ કરવાનું છે. કેવું કામ કરવાનું છે? નિષ્કામ. નિષ્કામનો મતલબ થાય આપણે જે મહેનતથી કામ કરીએ છીએ એ મહેનતથી કામ કરતું રહેવાનું છે. ફળ મળે ના મળે એની આપણે આશા રાખવાની નથી દીકરાઓ. તો અહીંયા કહેવા માંગુ છું દીકરા ઘર છે. હું તમને એમ પૂછું દીકરાઓ કે આ જે ઘર છે, ઘર, આ ઘર શેનું બનેલું છે? ઘર શેનું બનેલું હશે? એટલે કહેવાનો મતલબ એવો છે કે આ ઘરનો પાયાનો એકમ કોણ છે? પાયાનો એકમ કોણ છે? હું તમને પ્રશ્ન પૂછું, તમે શું જવાબ આપશો? કે આ ઘર છે, આ સરસ મજાનું ઘર છે, એ ઘરનો પાયાનો એકમ કોણ હશે ભાઈ? ચાલો મને કોમેન્ટ બોક્સમાં દરેક વિદ્યાર્થી મિત્રો જણાવશે ભાઈ. કોમેન્ટ બોક્સમાં દરેક વિદ્યાર્થી મિત્રો સરસ મજાના મને બોલાવશે. ચાલો, ઘણા બધા વિદ્યાર્થીઓ લખે છે ફૂલ બાકાજી કી, ફૂલ બાકાજી કી ભાઈ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. બરોબર ને? બસ આપણે બાકાજી કી જ બોલાવવાની મારા ભાઈ. ચાલો ફટાફટ. યસ, ઘણા બધા વિદ્યાર્થીઓ લખે છે આન્સર એનો પોતાનો સાચો છે. સર ઘર હોય ને ઘર, તો સર એના પાયાનો એકમ હોય ને સર, ઈ શું હોય છે? તો કે સર ઈંટ હોય છે. શું હોય છે દીકરાઓ? તો કે ઈંટ હોય છે. એનો મતલબ કે દીકરાઓ ઈંટો છે ને, ઈંટો ઈ પોતે શું થાય છે? તો કે ભેગી થાય છે. ઈંટો ભેગી થાય છે અને દિવાલ બનાવે છે. આવી દિવાલો દીકરાઓ ભેગી થાય છે, 4-5 દિવાલો ભેગી થાય છે તો એક રૂમ બને છે દીકરાઓ. અને આવા રૂમ દીકરાઓ બને છે, અને રૂમો બનીને શું થવાના છે? તો કે દીકરાઓ ઘર બનવાનું છે. ઘર બનશે તો આવા ઘણા બધા ઘરો ભેગા થઈને સોસાયટી બનશે. સોસાયટી બનશે તો ઘણી બધી સોસાયટીઓ ભેગી થઈને એક વિસ્તાર બનશે. એક વિસ્તાર બનશે, એવા ઘણા બધા અલગ અલગ પ્રકારના વિસ્તારો ભેગા થશે તો દીકરાઓ એક નાનકડો એવો શહેર બનશે. તો દીકરાઓ જરાક તમે જોવા જાવ તો એટ ધી એન્ડ તમને પૂછવામાં આવે કે દરેક વસ્તુ બની છે જો કે ઈંટમાંથી. તો ઈંટ શું છે? તો કે સર ઈંટ છે ને, ઈ આપણે એમ કહેવા જઈએ તો દીકરાઓ મકાનનો પાયાનો એકમ છે ભાઈ. આ ઈંટ જે શું છે? તો કે મકાનનો પાયાનો એકમ દીકરાઓ ગણવામાં આવે છે. તો બસ એવી જ રીતે દીકરાઓ આ તમે જુઓ બ્રહ્માંડ તમે જોઈ રહ્યા છો. આ બ્રહ્માંડ છે ભાઈ. ये ब्रह्मांड है मेरा भाई, ये ब्रह्मांड है मेरा भाई, ब्रह्मांड है भाई. તો આ બહુડું મોટું દીકરાઓ બ્રહ્માંડ ભગવાને બનાવ્યું છે કે એમનેમ તો બનાવ્યું નથી. આ બ્રહ્માંડને બનાવવા માટે પણ ભગવાનને ઈંટું જોઈએ છે ને. તો સર ઈ ઈંટું કઈ? તો એ ઈંટો કઈ સર? એ ઈંટો કઈ? તો દીકરાઓ આ બ્રહ્માંડ તમે જોવા જાવ, જો તમે આપણી મિલ્કી વે ગેલેક્સી છે, આકાશગંગા જેને આપણે કે જેની અંદર આપણું સૂર્યમંડળ છે, જેની અંદર દીકરાઓ 9 ગ્રહો છે. એ 9 ગ્રહોની અંદર આમ તો 8 ગ્રહો થઈ ગયા તમારા સિલેબસમાં, પણ 9 અત્યારે આપણે સમજવા માટે બોલીએ. બરોબર? એમાં આપણી પૃથ્વી છે, એમાં આપણું સૂર્ય છે. સૂર્ય કરતા તો કેટલા બધા મોટા અને નાના અને અલગ અલગ તારાઓ છે. આખું દીકરાઓ શેનું બનેલું છે? કોણ હશે દીકરાઓ? કોણ હશે એવું? તો દીકરાઓ એટલે કે આ બ્રહ્માંડ જે તમે જોઈ રહ્યા છો, આ બ્રહ્માંડ, આ દીકરાઓ તમે બ્રહ્માંડ જે તમે જોઈ રહ્યા છો એનો પાયાનો એકમ કોણ હશે? એનો પાયાનો એકમ કોણ હશે? આવો પ્રશ્ન તમને અને મને દરેક વિદ્યાર્થીઓને થતો હશે. તો દીકરાઓ આજે બ્રહ્માંડ તમે જુઓ છો, અહીંયા બ્રહ્માંડમાં તમે જુઓ દીકરાઓ, અહીંયા સૂર્ય દાદા છે, અલગ અલગ પ્રકારના ગ્રહો છે ભાઈ. એ ગ્રહોમાં પણ જોવા જઈએ આપણી પૃથ્વી છે. આ દરેક વસ્તુ પૃથ્વી ઉપર પણ તમે જોવા જાવ દીકરાઓ તો આપણને બધાને ખબર છે કે ઘણી બધા સજીવો પણ રહે છે, અને ઘણા બધા દીકરાઓ નિર્જીવ પણ હોય છે. નિર્જીવો પણ છે દીકરાઓ. તો દરેક વસ્તુ છે એનો પાયાનો એકમ જો કોઈ હોય ને કે જેનાથી આ બ્રહ્માંડ આખું બનેલું છે, એ પાયાનો એકમ છે, એનું નામ છે પરમાણુ. શું છે દીકરાઓ? પરમાણુ. શું છે દીકરાઓ? પરમાણુ. એટલે કે પરમાણુઓ ભેગા થાય છે
અને દીકરાઓ દ્રવ્યની રચના કરે છે. તો આપણે એવું લખી શકીએ દીકરાઓ, તમને એમ પૂછે કે પરમાણુની વ્યાખ્યા લખો, તમને એમ પૂછે દીકરાઓ કે પરમાણુની વ્યાખ્યા લખો, અથવા તો પરમાણુ એટલે શું આવું તમને પૂછે, તો તમારે લોકોએ શું જણાવવાનું છે ભાઈ? તો તમારે લોકોએ શું લખવાનું છે ભાઈ? તો કે તમારે લોકોએ આવી રીતે કંઈક લખવું પડશે. શું લખશો તમે દીકરાઓ? તો કે લખી શકીએ કે દ્રવ્યના એટલે કે પદાર્થના પાયાના એકમને પરમાણુ કહેવામાં આવે છે. હું કહી શકીએ કે ભાઈ દ્રવ્યના પાયાના એકમને શું કહેવાય? તો કે સર દ્રવ્યના પાયાના એકમને આપણે પરમાણુ કહીએ છીએ. શું કહીએ છીએ? પરમાણુ કહીએ છીએ. શું કહીએ છીએ? પરમાણુ કહીએ છીએ. આનો મતલબ એવો થાય છે, આનો દીકરાઓ મતલબ આપણે એવો કહી શકીએ, આવો મતલબ આવો કરી શકીએ. શું કરી શકીએ દીકરાઓ? કે દુનિયાની દરેક વસ્તુ પરમાણુની બનેલી હોય છે ભાઈ. એનો મતલબ કે દુનિયાની દરેક વસ્તુ શેની બનેલી છે? સર દુનિયાની દરેક વસ્તુ પરમાણુની બનેલી છે.